નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે 2024 અને ઘણો બધો વરસાદ પણ આપણા ભાવનગર અને આપણા સૌરાષ્ટ્રની અંદર તેમજ ગુજરાતની અંદર ઘણો બધો વરસાદ પડ્યો છે. હવે વરસાદ રોકાણો છે, ભાદરવો મહિનો છે, આજે શ્રાદ્ધનો પહેલો દિવસ છે. હવે જે કપાસની અંદર જે પ્રોબ્લેમ છે એમાં ખાસ તો જે પાણી ભરાયા થાય એ કપાસની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે. હવે કપાસ પીળા પડવા માંડ્યા છે, લાલ થવા માંડ્યા છે, મતલબ એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો છે અને પોષક તત્વોની ખામીને કારણે કપાસમાં મુશ્કેલીઓ સામે આવી રહી છે. તો ચૂસ્યા પ્રકારની જીવાત માટે તો અલગ અલગ કેમિકલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ મળે છે જે આપ છાંટી રહ્યા છો. એમાં જે કંઈ પોષક તત્વોની ખામીને આપણે નિવારવા માટે વાત કરીએ તો એરિસ કંપનીનું મારી પાસે આ જે મેજર સોલ કરીને ખાતર છે જે સ્પેશિયલ કપાસ માટે બનાવેલું છે. આ કંપનીના ખાતરની વાત કરીએ તો આ ખાતર છે એ વોટર સોલ્યુબલ છે. આના ડોઝની વાત કરીએ તો 1 એકરમાં 2 થી 3 કિલો તમે ડાયરેક્ટ જ સોઇલ એપ્લિકેશનમાં આપી શકો, અથવા જો સોઇલ એપ્લિકેશન ના આપી હોય અને સ્પ્રેઇંગ કરવાનું હોય, માનો કે કોઈ દવા તમે છાંટો છો એની સાથે મિક્સ કરવું હોય તો 1 કિલોની અંદર 20 થી 25 પંપની અંદર આપણે આનો સ્પ્રેમાં પણ ઉપયોગ કરી શકીએ. આમાં ઘણા બધા પોષક તત્વો જે કપાસને જરૂરી છે એવા જ પોષક તત્વો આમાં નાખવામાં આવ્યા છે. જો આપણે પોષક તત્વોની વાત કરીએ તો વોટર સોલ્યુબલ ફોસ્ફરસ છે એ 12% છે, વોટર સોલ્યુબલ પોટેશિયમ છે જે 18% છે, જે ખાસ કરીને ફૂલ ભમરી આવવા માટે અને એનું ખરણ અટકાવવા માટેનું કામ કરે છે. એની સાથે છે આમાં કેલ્શિયમય છે 2%, મેગ્નેશિયમ છે 2%, બોરોન પણ 2% છે જે કપાસ માટે ખૂબ જરૂરી તત્વ છે, કોપર છે 1%, મેંગેનીઝ છે 1%, ઝીંક ખૂબ જરૂરી તત્વ છે જે 2.5% છે, અને સલ્ફર તો તમને ખબર છે કે કપાસનો પાક છે એ તેલીબિયાનો પાક છે તો એની અંદર સલ્ફર 8% આપ્યું છે. તો આ જે બધા પોષક તત્વો છે એ કપાસ માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ ઓછા ખર્ચની અંદર આ પેકેટ મળે છે. અને તમે આના જો 20 થી 25 પંપ તમારા કપાસની અંદર સ્પ્રેઇંગમાં લેશો તો એનો પૂરતો ફાયદો તમને મળી રહેશે. આપણે 13-045ના સ્પ્રે કરતા હોય છે જ્યારે એના ફૂલ ભમરી આવતા હોય એ સમયે, પણ 13-045ના બદલે મેજર સોલ કપાસનો જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ મળી રહે. નમસ્કાર દોસ્તો.